હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય લેક્ચર ઓફ કોર્સ સીસી મેથ 301. આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છે થિયરમની. થિયરમ આ છે, થિયરમ શું કહે છે એ જોઈએ પહેલાં. અહીં થિયરમ એવું કહે છે કે અ ફંક્શન, ઇફ અ ફંક્શન z ઇઝ ઇક્વલ ટુ fxy ડિફાઇન્ડ ઓન એન ઓપન સેટ ઈ સબસેટ ઓફ આર સ્ક્વેર. એનો મતલબ કે z બરાબર fxy ફંક્શન છે બે વેરિયેબલનું, જે કોના પર ડિફાઇન થયેલું છે? ઓપન સેટ ઈ પર. અને ઈ શું છે? સબસેટ ઓફ આર સ્ક્વેર છે. તો આવું કોઈ ફંક્શન છે આપણી પાસે. એ ફંક્શન કેવું છે? તો ડિફરન્શિયેબલ એટ એ બી છે. ડિફરન્શિયેબલ એટ એ બી છે. તો સાબિત શું કરવાનું છે કે ડિફરન્શિયેબલ હોય તો એ કન્ટિન્યુઅસ પણ હોય એ બી આગળ. તો ઇન શોર્ટ આપણે આ થિયરમ શું કહેવા માંગે છે? શોર્ટમાં હું લખું તો શોર્ટમાં આવું કહેવા માંગે છે થિયરમ કે એફ જો ડિફરન્શિયેબલ એટ એ બી હોય, મતલબ એ બી આગળ ડિફરન્શિયેબલ હોય, તો થિયરમ એ કહે છે કે જો ડિફરન્શિયેબલ હોય તો એ કન્ટિન્યુઅસ પણ હોય. આવું રિઝલ્ટ તમે ફંક્શન ઓફ વન વેરિયેબલ માટે પણ સાબિત કર્યું હતું 11 સાયન્સની અંદર. ત્યાં શું કહેતા હતા તમે કે એફ ડિફરન્શિયેબલ કોઈ ફંક્શન ઓફ વન વેરિયેબલ એફએક્સ હોય, અને ત્યાં તમે કહેતા હતા કે એફએક્સ જો ડિફરન્શિયેબલ એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ હોય તો fx એ કન્ટિન્યુઅસ એટ x ઇઝ ઇક્વલ ટુ a હોય. એનો મતલબ કે આવું રિઝલ્ટ તમે ફંક્શન ઓફ વન વેરિયેબલ માટે સાબિત કર્યું હતું 11 સાયન્સની અંદર. હવે અહીં આપણે ફંક્શન ઓફ ટુ વેરિયેબલ માટેનું સ્ટેટમેન્ટ છે. તો શું કહે છે કે જો ફંક્શન f ડિફરન્શિયેબલ હોય એ બી આગળ, તો એ કન્ટિન્યુઅસ પણ એ બી આગળ હોય છે. આ જે રિઝલ્ટ છે એને હું બીજા સંદર્ભમાં જોવા જાઉં, એ જ રિઝલ્ટને હું બીજી રીતે લખું છું. કઈ રીતે લખું છું જુઓ, તર્કની ભાષામાં, કે f ડિફરન્શિયેબલ હોય તો f કન્ટિન્યુઅસ હોય. તો ઉલટું, સોરી, f ડિફરન્શિયેબલ હોય તો f કન્ટિન્યુઅસ હોય. તો એનો બીજો મિનિંગ શું થાય તર્કની ભાષામાં? કે જો f કન્ટિન્યુઅસ ના હોય તો f ડિફરન્શિયેબલ એ ના હોય. તર્કની ભાષામાં શું કહેવાય કે f કન્ટિન્યુઅસ ના હોય તો f ડિફરન્શિયેબલ ના હોય. તો આ જ સ્ટેટમેન્ટને હું બીજી રીતે લખવા જાઉં તો આ રીતે પણ લખાય કે f જો કન્ટિન્યુઅસ ના હોય એ બી આગળ, ઇઝ નોટ કન્ટિન્યુઅસ. સ્ટેટમેન્ટ એ જ છે પણ હું બીજી રીતે લખું છું તર્કની ભાષામાં, કન્ટિન્યુઅસ એટ એ બી, then f is not differentiable. ઓકે, તો આ જ સ્ટેટમેન્ટ છે, હું એને બીજી રીતે લખી તર્કની ભાષામાં કે f કન્ટિન્યુઅસ ના હોય તો ડિફરન્શિયેબલ એ ના હોય. ઓકે, સો બંને સ્ટેટમેન્ટ સેમ છે. બીજી વસ્તુ, આ જે સ્ટેટમેન્ટ છે એને દાખલામાં આપણે ઉપયોગ કરવો હોય તો કરી શકાય? તો હા, કરી શકાય. ધારો કે ઘણા દાખલામાં તમને પૂછે છે કે કોઈ ફંક્શન છે ડિફરન્શિયેબલ ચેક કરો અને કન્ટિન્યુઅસ છે ચેક કરો. તો તમે ધારો કે એમ બતાવી દીધું હોય કે કન્ટિન્યુઅસ નથી, તો તમે ડાયરેક્ટ લખી શકો કે એફ એ કન્ટિન્યુઅસ નથી, માટે એફ એ ડિફરન્શિયેબલમાં હોઈ શકે નહીં. તો તમે ડાયરેક્ટ આ રિઝલ્ટનો ઉપયોગ કરી શકો દાખલાની અંદર. તમને જ્યારે એમ દાખલાની અંદર પૂછવું હોય કે કન્ટિન્યુઅસ છે અને ડિફરન્શિયેબલ છે ચેક કરો, બે એક સાથે પૂછ્યું હોય, તો તમે પહેલાં ચેક કરો કે ચલો કન્ટિન્યુઅસ નથી, તો કન્ટિન્યુઅસ નથી તો આ થિયરમ પ્રમાણે તમે કહી શકો કે ડિફરન્શિયેબલ પણ હોઈ શકે નહીં. ઓકે, અથવા તમારે આ રીતે પણ યુઝ કરવું હોય તો કરી શકાય. જો એ ફંક્શનને તમે પહેલાં ચેક કરો કે ડિફરન્શિયેબલ છે, તો જો ડિફરન્શિયેબલ હોય તો એ કન્ટિન્યુઅસ પણ હોય. પણ ધ્યાન રાખો કે આનો ઉલટું ભાગ સાચું હોય જરૂરી નથી, એનું આપણે પછી જોઈશું. એટલે કે જો કન્ટિન્યુઅસ હોય તો એ ડિફરન્શિયેબલ હોય એવું જરૂરી નથી. કન્ટિન્યુઅસ ના હોય તો એ ડિફરન્શિયેબલ ના હોય એ વાત સાચી, પણ જો કન્ટિન્યુઅસ હોય તો એ ડિફરન્શિયેબલ. એનો મતલબ કે આનું રિવર્સ સ્ટેટમેન્ટ ખોટું, ઇન જનરલ સાચું નથી. એનું રિવર્સ સ્ટેટમેન્ટ એટલે કે એફ કન્ટિન્યુઅસ એટ એ બી હોય તો એફ ડિફરન્શિયેબલ એટ એ બી હોવું જરૂરી નથી. એને આપણે આ થિયરમની સાબિતી પૂરી થાય એના પછી આપણે અલગથી લઈએ. ચલો, તો અહીં હું સાબિતી તરફ જઉં છું. તો પહેલાં અહીં આપણે સાબિતી જોઈએ છે. જુઓ, પહેલાં સ્ટેટમેન્ટ બરાબર સમજી લો, સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે સમજી લો, આપણે સાબિતી તરફ જઈએ. ચલો, તો સાબિતી તરફ જવું છે પહેલાં. તો આપણે અહીં શું બતાવવાનું છે? અહીં તમારે એફ ડિફરન્શિયેબલ આપેલું છે ને એફ કન્ટિન્યુઅસ છે એવું બતાવવાનું છે. હવે ડિફરન્શિયેબલ આપેલું છે અને કન્ટિન્યુઅસ બતાવવું છે, તો એફ ઇઝ ડિફરન્શિયેબલ એટ એ બી તમને કહ્યું છે. ઓકે, અને તમારે જે બતાવવાનું છે કે એફ એ કન્ટિન્યુઅસ એટ એ બી બતાવવું છે. તો તમે શું કરો, ડેફિનેશનનો ઉપયોગ કરીને તમે લખી શકો. અહીં શું લખી શકશો ડેફિનેશનનો ઉપયોગ કરીને? કે એફ એ બી આગળ વાત છે નહીં, એ બી આગળ વાત છે માટે શું લખશું? એફ એ પ્લસ એચ બી પ્લસ કે
ડેફિનેશન પ્રમાણે લખું છું, ઇઝ ઇક્વલ ટુ એફ એ બી પ્લસ, યાદ કરો ત્યાં એ એચ લખતા હતા, તમે શું લખતા હતા? એ એચ વત્તા બી કે લખતા હતા, હે ને, પ્લસ એપ્સાઇલોન રો લખતા હતા. યાદ કરો ડેફિનેશનની અંદર તમે આવું લખતા હતા. હું ડેફિનેશન એટલા માટે યુઝ કરું છું કારણ કે અહીં આપણે જુઓ સમજો, હું ડેફિનેશન આ બે રીતે લખીએ છીએ. ડિફરન્શિયેબલની કન્ડિશન તમે સીધું લિમિટના સંદર્ભમાં પણ લખો છો અને આ રીતે પણ લખો છો. તો હું આ રીતે લખવા પાછળ રીઝન છે, તમને પછી સમજણ પડશે. અત્યારે હાલ આપણે ડેફિનેશનનો એકચ્યુઅલ જે આઈડિયા છે એ પ્રમાણે લખીએ. તો શું લખાય છે? એફ એ બી પ્લસ એ એચ પ્લસ બી કે પ્લસ એપ્સાઇલોન રો. બટ થિયરમની અંદર આપણે એ શું બતાવ્યા હતા? પાર્શિયલ ડેરિવેટિવ, આ પાર્શિયલ ડેરિવેટિવ એફ એક્સ હતું અને આ શું હતું? એફ વાય હતું, એફ પોઈન્ટ એ બી. તો હું એ સંદર્ભે લખું છું થિયરમનો ઉપયોગ કરીને. તો શું લખાય? એચ એફ એક્સ એટ એ બી, બીકોઝ એ તો આપણને થિયરમની આગળના થિયરમની અંદર એફ એક્સ એટ એ બી મળ્યું હતું, કે એફ વાય એટ એ બી પ્લસ એપ્સાઇલોન રો. ઓકે, જ્યાં એક્સ્ટ્રા કન્ડિશન શું હતી? કે જ્યાં વેર તમે ત્યાં શું લખતા હતા કન્ડિશન? કે જો રો ટેન્સ ટુ 0 હોય તો એપ્સાઇલોન ટેન્સ ટુ 0 હોય. વેર રો શું હતું ત્યાં? આપણે કન્ડિશન લખતા હતા રો શું હતું? રૂટ એ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર હતું. અને જો રો એ ટેન્સ ટુ 0 હોય તો ઇમ્પ્લાઇઝ એપ્સાઇલોન ટેન્સ ટુ 0 હોય. એ સામે જ લખી દઉં, ચલો ને. એપ્સાઇલોન ટેન્સ ટુ 0 હોય, રો ટેન્સ ટુ 0 હોય તો, રો એટલે કે રૂટ એ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર, એ ટેન્સ ટુ 0 હોય તો એપ્સાઇલોન ટેન્સ ટુ 0 હોય. ચલો હવે આગળ જઈએ આપણે. તો આ ક્યાંથી લખ્યું? મેં ડેફિનેશન પરથી. ડેફિનેશનમાં ધ્યાન રાખો, અહીં એ હતા અને અહીં બી હતા, પણ મેં એ બરાબર એફ એક્સ એટ એ બી લખ્યા કારણ કે આગળ આપણે એક થિયરમની અંદર સાબિત કર્યું છે કે એ એટલે કે એફ એક્સ એટ એ બી થાય, બી એટલે એફ વાય એટ એ બી થાય. અને આ કન્ડિશન તો હતી જ ડેફિનેશનની અંદર, રો ટેન્સ ટુ 0 હોય તો એપ્સાઇલોન ટેન્સ ટુ 0 થાય. ચલો હવે આપણે આપણી જે બતાવવાનું છે એના તરફ આવીએ. આપણે શું બતાવવાનું છે? આપણે આવું બતાવવાનું છે, એફ ઇઝ કન્ટિન્યુઅસ એટ એ બી બતાવવું છે. તો એનો મતલબ કે તમારે શું બતાવવું પડશે? ડેફિનેશન શું છે? લિમિટ એક્સ વાય ટેન્સ ટુ એ બી, એફ એક્સ વાય શું થતા હોવા જોઈએ? એફ એ બી થતા હોવા જોઈએ. તો મારે આ કેલ્ક્યુલેટ કરવું પડે, આ લિમિટ ગણવી પડે અને કેટલી લાવવી પડે? એફ એ બી. અને જો એફ એ બી આવે તો હું શું કહી શકું? એફ એ કન્ટિન્યુઅસ એટ એ બી છે. તો નાવ હવે મારો જે એમ છે આ લિમિટ ગણવાનો. સો લિમિટ એક્સ વાય ટેન્સ ટુ એ બી, એફ એક્સ વાય ગણવા જઈએ છીએ આપણે. ઓકે, અને એનો જવાબ હું કેટલો લાવીશ? એફ એ બી જેટલો લાવીશ. ચલો, ઇઝ ઇક્વલ ટુ લિમિટ. હવે આપણી પાસે જો એફ એક્સ વાયની જગ્યાએ આનો આન્સર છે, એફ એ પ્લસ એચ બી પ્લસ કેનો આન્સર છે, બીકોઝ આપણી પાસે એફ ડિફરન્શિયેબલ એટ એ બી આપ્યું છે, એટલા માટે આપણી પાસે એફ એ પ્લસ એચ બી પ્લસ કેનો આન્સર છે આ સ્વરૂપમાં. તો હું એક કામ કરું, એક્સ બરાબર શું લઈ લઉં? અહીં એક્સ બરાબર પેલા એક્સ બરાબર એ પ્લસ એચ લઉં અને વાય બરાબર બી પ્લસ કે લઈ લઉં. ચલો, મેં શું કર્યું? અહીં ટેક x is equal to a plus h and y is equal to b plus k લીધા. ચલો, x બરાબર a plus h, y બરાબર b. અહીં શું છે? x ટેન્સ ટુ xy ટેન્સ ટુ a b છે, હે ને? એનો મતલબ કે x ટેન્સ ટુ a અને y ટેન્સ ટુ b છે. તો x ટેન્સ ટુ તો મતલબ h ટેન્સ ટુ શું થશે? x ટેન્સ ટુ a હોય તો અહીં a થશે ટેન્સ ટુ, તો h ટેન્સ ટુ શું થાય? 0 થશે. એ પ્રમાણે અહીં y ટેન્સ ટુ b છે તો શું લખાશે? અહીં k ટેન્સ ટુ 0. સો એનો મતલબ કે આપણે જ્યારે એક્સ વાય ટેન્સ ટુ એ બી લઈએ છીએ એટલે કે એક્સ ટેન્સ ટુ એ વાય ટેન્સ ટુ બી જ્યારે વાત થતી હોય ત્યારે એચ ટેન્સ ટુ કે 0 કે ટેન્સ ટુ 0 લખી શકો. તો તમે અહીં શું લખવું પડે? બીકોઝ જુઓ અહીં તમારી પાસે હવે એક્સ વાય રહ્યા નથી અંદર ફંક્શન, અહીં એક્સ વાય હતા એટલા માટે તમે એક્સ વાય ટેન્સ ટુ એ બી લખતા હતા. હવે એક્સ અને વાય રહ્યા નથી તો તમારે અહીં એચ અને કે લખવા પડે. તો એચની લિમિટ એચ કે એચ ટેન્સ ટુ શું છે? 0 અને કે ટેન્સ ટુ 0 છે. તો આ કારણ આપ્યું મેં નીચે.
આ નીચે શું આપ્યું મેં કારણ. હવે ચલો આગળ જઈએ. ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્સ ટુ 0 k ટેન્સ ટુ 0 f a પ્લસ h b પ્લસ k નો આન્સર ત્યાંથી લખશો, અહીંથી લખશો જે આપણે જાણીએ છીએ. શું છે? f a b પ્લસ h f x એટ a b પ્લસ k f y એટ a b પ્લસ એપ્સાયલોન રો છે. હું આ કાઢી દઉં છું. આપણે શું લાવવાનો છે જવાબ? આ લિમિટનો જવાબ કેટલો લાવવાનો છે? એફ એ બી લાવવાનો છે. એફ એ બી આવે તો આપણે સીધું કહી શકીએ કે કન્ટિન્યુઅસ થશે. ચલો અહીં આગળ જઈએ હવે. સો ઇઝ ઇક્વલ ટુ, હવે તમે h ટેન્સ ટુ 0 k ટેન્સ ટુ 0, પણ એફ બી પર તો કોઈ અસર ના કરે કારણ કે એમાં તો h અને k છે જ નહીં, તો એ તો સીધા h ઇટ ઇઝ. હવે h ટેન્સ ટુ 0 લેશો તો આ જવાબ કેટલો થવાનો છે? એફ એક્સ એટ એ બી ગમે તે હોય, એ કઈ વેલ્યુ છે એ જરૂરી નથી, પણ h ટેન્સ ટુ 0 છે એનો મતલબ કે આ શું થશે? 0 થશે. k ટેન્સ ટુ 0 છે માટે અહીં જવાબ આ પણ શું થશે? 0 થશે. એફ વાય એટ એ બી કોઈ પણ વેલ્યુ હોય. હવે આવે એપ્સાયલોન રો પર. તો જો અહીં h ટેન્સ ટુ 0 છે, k ટેન્સ ટુ 0 છે, તો એપ્સિલોન રો પર શું ઇફેક્ટ આપશે જોઈએ. તો ચલો અહીં આપણી પાસે અહીં શું છે સ્થિતિ? અહીં આપણી પાસે h ટેન્સ ટુ 0 છે અને k ટેન્સ ટુ 0 છે. આ જે છે એ શું કરશે? રો ટેન્સ ટુ 0 બતાવશે, બીકોઝ રો બરાબર શું છે? રૂટ h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર છે. તો h ટેન્સ ટુ 0 k ટેન્સ ટુ 0 લઈએ તો કોણ ટેન્સ ટુ 0 થાય? રો ટેન્સ ટુ 0 થવાના છે. યસ. અને જો રો ટેન્સ ટુ 0 હોય તો તમે શું કહો છો? એપ્સાયલોન ટેન્સ ટુ 0 થાય. એનો મતલબ કે તમે શું કહી શકો કે જો h ટેન્સ ટુ 0 k ટેન્સ ટુ 0 હોય તો એપ્સાયલોન ટેન્સ ટુ 0 એપ્સાયલોન ટેન્સ ટુ 0 હોય. એનો મતલબ કે આ જવાબ પણ 0 થવાનો છે. ઓકે, મેં નીચે કારણ આપ્યું છે. h ટેન્સ ટુ 0 k ટેન્સ ટુ 0 છે માટે રો ટેન્સ ટુ 0 થાય, અને રો ટેન્સ ટુ 0 થાય તો એપ્સિલોન ટેન્સ ટુ 0 થાય. એનો મતલબ કે આ વેલ્યુ કેટલી થશે? 0 થશે. સો લાસ્ટલી આપણી પાસે શું આવ્યું? ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે છેલ્લે પહોંચો છો તમે એફ એ બી સુધી. તો જે તમારે લાવવાનું તો આવી ગયું. લિમિટ એક્સ વાય ટેન્સ ટુ એ બી એફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એફ એ બી તમે લાવી દીધું. દેટ મીન્સ શું કહી શકાય? ધેરફોર એફ ઇઝ કન્ટિન્યુઅસ એટ એ બી, જે આપણે લાવવાનું હતું. ઓકે, તો જો અહીં આપણે જે મેળવવાનું હતું મેળવી દીધું. લિમિટ એક્સ વાય ટેન્સ ટુ એ બી એફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એફ એ બી. અને એટલા માટે આપણે ડેફિનેશનથી કહી શકીએ કે એફ એ કન્ટિન્યુઅસ એટ એ બી છે. જોઈ લો સાબિતી.